नमो लोये सौहृदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवाहिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्धनिराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહનો બીજો અધિકાર આપણે પૂરો કર્યો છે. આજે ત્રીજો અધિકાર શરૂ કરીએ છીએ, એટલે ગાથા 39 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ત્રીજા અધિકારની પહેલી ગાથા એટલે ગાથા 39. દ્રવ્ય સંગ્રહમાંથી ગાથા 39 આપણે વાંચનમાં લઈએ છીએ. પહેલા 39મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. सम्यक् दर्शनं ज्ञानं चरणं मोक्षः कारणं जानीहि व्यवहारात् निश्चयतः तत्त्रिकयम्. निज आत्मा मोक्ष मार्गનું સ્વરૂપ અહીંયા દર્શાવવામાં આવ્યું છે, વ્યવહારથી અને નિશ્ચયથી. અને ગાથામાં પહેલા આ જ વાત લેવામાં આવી છે. અહીંયા હિન્દીમાં ગાથા છે. अब सुनी दर्शन ज्ञान सुसार चारित शिव कारण व्यवहार निश्चय एक आत्मा जानी तीनामयी मोक्ष मगमानी. संस्कृत गाथा अन्वयार्थમાં કહે છે કે વ્યવહારાત सम्यक् दर्शनम ज्ञानम चरणम मोक्षस्य कारणम. વ્યવહારથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એને મોક્ષનું કારણ સમજો. વ્યવહારથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એને મોક્ષનું કારણ સમજો, મોક્ષનું કારણ જાણો. પછી નિશ્ચયથી શું છે? એને તો વ્યવહારથી કહેવામાં આવ્યું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ને મોક્ષનું કારણ વ્યવહારથી કહ્યું હતું. વ્યવહાર નહીંથી એને કહેવામાં આવ્યું. તો પછી નિશ્ચયથી શું છે? તો ગાથાના ઉત્તરોધમાં એટલે કે બીજી પંક્તિમાં કહે છે, ગાથાની બીજી પંક્તિમાં કે નિશ્ચય નહીંથી તત્ત્રિકમય નિજ આત્મા. નિશ્ચય નહીંથી આજે ત્રણ કયા ને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણેયની એકતા રૂપ તત્ત્રિકમય, તે ત્રણેયની એકતા રૂપ નિજ આત્મા, પોતાનો આત્મા મોક્ષનું કારણ છે. શું કહે છે કે વ્યવહારથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તેને મોક્ષનું કારણ સમજો, જાણો. અને પછી કહે છે કે નિશ્ચય નહીંથી તો પોતાનો આત્મા. કેવો આત્મા? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ચારિત્ર ત્રણેયની એકતા રૂપ પોતાનો આત્મા મોક્ષનું કારણ છે. હવે અહીંયા જે ભાવાર્થ લીધો છે એમાં જુદા જુદા શાસ્ત્રમાંથી વાત લીધી છે, એટલે એમાં આખું ક્રમસર વાત નથી. જુદી જુદી અપેક્ષાથી એ વાતને સિદ્ધ કરી છે, એ આપણે પછીથી લઈશું. આપણે પહેલા આ ગાથા અને એની પર પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકામાં જે રીતે સમજ આપી છે એ પહેલા લઈએ છીએ. તો અહીંયા બૃહદ દ્રવ્ય સંગ્રહની 39મી ગાથામાં પહેલા તો 38મી ગાથા પૂરી થયા પછીથી 39મી ગાથા ત્રીજો અધિકાર શરૂ કરે છે. એટલે પહેલા બ્રહ્મદેવજી કહે છે કે અહીંથી આગળ 20 ગાથા સુધી મોક્ષ માર્ગનું કથન કરે છે. મોક્ષ માર્ગ અધિકાર ત્રીજો એમ કહ્યું, એટલે અહીંયા પણ એ રીતે લીધું છે કે અહીંથી આગળ 20 ગાથા સુધી મોક્ષ માર્ગનું કથન કરે છે. ત્યાં પ્રારંભમાં
सम्मदंशण इत्यादि 8 ગાથાઓ દ્વારા નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગના પ્રતિપાદનની મુખ્યતાથી પ્રથમ અંતર અધિકાર છે, પહેલો અંતર અધિકાર છે. 8 ગાથા સુધી અને એની અંદર નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગના પ્રતિપાદનની મુખ્યતાથી કહેવામાં આવ્યું છે. કેમ કે 20 ગાથાની વાત લીધી છે ને, અહીંથી આગળ 20 ગાથા સુધી મોક્ષ માર્ગનું કથન કરે છે. કે મોક્ષની વાત કરી, મોક્ષ માર્ગની વાત કરી, બધું બરાબર સમજાયું નવતત્વમાં, પણ હવે એનું એ મોક્ષ માર્ગનું સાચું સ્વરૂપ અને એ મોક્ષ માર્ગની પ્રાપ્તિનો ઉપાય એ જયારે કહેવું છે તો નેમિચંદ સિદ્ધાંતિ દેવે એને માટે 20 ગાથા લખી છે. 20 ગાથા 38 પછીથી આ 20 ગાથા 58 ગાથા કુલ છે, તેમાં 20 ગાથા સુધી આ જ વાત છે. છેલ્લે સુધી મોક્ષ માર્ગની જ વાત છે. સૌથી વધારે ગાથા આ મોક્ષ માર્ગની જ કરવામાં આવી છે. કેમ કે એમાં આચાર્ય ભગવાન એનો ઉપાય સમજાવી રહ્યા છે, એનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. એટલે 20 ગાથા સુધી મોક્ષ માર્ગનું કથન કર્યું છે. તો ત્યાં પહેલા શરૂઆતની અંદર શું કહે છે કે પહેલા 8 ગાથા દ્વારા નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગના પ્રતિપાદનની મુખ્યતાથી પ્રથમ અંતર અધિકાર કહેવામાં આવ્યો. એટલે ત્રીજાની અંદરનો પહેલો અંતર અધિકાર. એટલે 8 ગાથા પછીથી ત્યાર પછીથી દ્વિહંપી મુખ હેઉ વગેરે 12 સૂત્રો દ્વારા ધ્યાન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ફળના કથનની મુખ્યતાથી દ્વિતીય અધિકાર છે. એટલે 12 ગાથામાં આખો નિશ્ચયથી મોક્ષ માર્ગ જે કહેવાયો છે એની પ્રાપ્તિ નો ઉપાય દર્શાવ્યો છે. કેમ કે ધ્યાનની વાત કરી છે 12 ગાથામાં, તો એ વાત કરી છે. દ્વિહંપી મુખ હેઉ વગેરે 12 સૂત્રો દ્વારા ધ્યાન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના ફળના કથનની મુખ્યતાથી દ્વિતીય અંતર અધિકાર છે. એટલે આ ત્રીજા અધિકારની અંદર 2 પેટા અધિકાર કહીએ અથવા તો અંતર અધિકાર છે. એમાં પહેલો અંતર અધિકાર જે છે તે 8 ગાથાનો છે. એમાં નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને તે પછીથી જે છે એમાં આ એના ઉપાય રૂપે ધ્યાન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના ફળ ના કથનની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. તો એ રીતે આ બૃહદ દ્રવ્ય સંગ્રહનો ત્રીજો અધિકાર છે. હવે કહે છે કે હવે પ્રથમ જ સૂત્રના પૂર્વાર્ધથી વ્યવહાર મોક્ષ માર્ગ અને ઉત્તરાર્ધથી નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે. એટલે પ્રથમ સૂત્ર એટલે 39મી ગાથા. એ 39મી ગાથા દ્વારા એમાં 39મી ગાથાનો પૂર્વાર્ધ એટલે પહેલી લીટી, પહેલી પંક્તિ એ દ્વારા વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે અને ઉત્તરાર્ધ એટલે બીજી પંક્તિ દ્વારા નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે. તો 39મી ગાથા ના અર્થમાં અહીંયા કહે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને વ્યવહાર નયથી મોક્ષનું કારણ જાણો. 39મી ગાથાનો પહેલો ભાગ અને ઉત્તરાર્ધમાં બીજા ભાગમાં કહે છે નિશ્ચય મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાવતા કહે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર નિજ આત્માને નિશ્ચયથી મોક્ષનું કારણ જાણો. જે આત્મા એવા ભાવે પરિણમે છે એ જ મોક્ષનું કારણ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર મય શબ્દ પડે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર મય નિજ આત્માને નિશ્ચયથી મોક્ષનું કારણ જાણો. હવે ટીકાની અંદર પૂજ્ય બ્રહ્મદેવજી વાતને ખૂબ સ્પષ્ટ કરે છે. મૂળ ટીકા સંસ્કૃતમાં છે, એનું એ પણ સાથે લીધી છે ગુજરાતી ભાષાંતરમાં. એટલે મૂળ ટીકામાં એમ કે છે કે સમ્મ દર્શનાણમ ચરણમ
મોક્ષસ્ય કારણમ જાણે વ્યવહારા. હે શિષ્ય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણને વ્યવહારથી મોક્ષનું કારણ જાણો. પછી કે છે નિશ્ચયદો તત્યમયો હિઓ અપ્પા. નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણમય નિજ આત્મા જ મોક્ષનું કારણ છે. જ્યારે એના પરિણામ આવા થઈ રહ્યા છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ પરિણામ થઈ રહ્યા છે, એવી રીતે એ આત્મા થયો છે કે તે ત્રણમય છે. એ ત્રણમય પોતાનો આત્મા નિજ આત્મા જ મોક્ષનું કારણ છે. અને હવે એને અહીંયા સમજાવવામાં આવ્યું છે. અહીંયા ફૂટનોટમાં કેટલીક વાત લીધી છે, સ્પષ્ટતા કરવા માટે લીધી છે, પણ જરા કે બધા શાસ્ત્રોનો જેને અભ્યાસ હોય એને જલ્દી સ્પષ્ટતા થાય, નહીતર કદાચ પાછા વિચારમાં ચડાય. છતાંય આપણે વાંચનમાં લઈએ છીએ. અહીંયા નિશ્ચયથી કહ્યું છે તો ત્યાં લીધું છે કે જૈન શાસ્ત્રોનું પરમાર્થે વિતરાગપણું જ તાત્પર્ય છે. આ વિતરાગપણાનો વ્યવહાર નિશ્ચયના અવિરોધ વડે જ અનુસરવામાં આવે તો ઈષ્ટ સિદ્ધિ થાય છે, પરંતુ અન્યથા નહીં. એટલે કહેવાનો આશય એ છે કે નિશ્ચય અને વ્યવહાર બંનેની વાત અવિરોધપણે અનુસરવામાં આવે તો આપણે જે પરમાર્થે જે વસ્તુની સિદ્ધિ કરવી છે, ઈષ્ટ સિદ્ધિ, એ થાય. પણ એમ ન કરવામાં આવે તો નથી થતી. એટલે મૂળ તો વાત એમ કરવી છે કે વ્યવહારને નિશ્ચયને અવિરોધપણે સમજવો જોઈએ. અને એ પંચાસ્તિકાયની ગાથામાંથી લીધું છે. આગળ પછી કહે છે કે છઠ્ઠા ગુણસ્થાને મુનિ યોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી, તેમજ મહાવ્રત આદિ સંબંધી શુભ ભાવો યથાયોગપણે હોવા, તે નિશ્ચય વ્યવહારના અવિરોધનું સુમેળનું ઉદાહરણ છે. એમાં છઠ્ઠા ગુણસ્થાને મુનિને યોગ્ય શુદ્ધ પરિણતિ જે કહી તો એ સાતમું થઈ જાય. સાતમે પરિણતિ છે, છઠ્ઠું સાતમું સાથે જ બોલાય છે. એક ગુણસ્થાન સાથે જ હોય, વારે વારે એ છઠ્ઠું સાતમું એમ થયા કરે. એટલે સાતમામાં છે ત્યારે શુદ્ધ પરિણતિ અને સ્વવિકલ્પ થાય છે ત્યારે શુભ ભાવ હોય છે. તો એવો એ વખતે એ શુદ્ધ પરિણતિ છે ત્યારે નિશ્ચય, અને જ્યારે શુભ ભાવ છે સ્વવિકલ્પ દશામાં ત્યારે વ્યવહાર. તો એમાં એવો સુમેળ છે એ એનું ઉદાહરણ છે. પાંચમા ગુણસ્થાને તે ગુણસ્થાનને યોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી. એટલે નિરંતર એટલે એક સરખી જેમ મુનિને છે એમ નથી હોતી, પણ વારંવાર એવી પરિણતિ થાય છે, અને સાથે એને દેશ વ્રત આદિ સંબંધી શુભભાવો યથાયોગપણે એને પણ હોય છે. તો ત્યાં પણ નિશ્ચય વ્યવહારનું અવિરોધ ગુણ દર્શાવ્યું છે. એવું નિશ્ચય વ્યવહારના અવિરોધનું એ પણ ઉદાહરણ છે. એટલે એનો સુમેળ છે. ટૂંકમાં એ વાત અહીંયા તો બતાવી, કેમ કે નિશ્ચય અને વ્યવહાર બે થી વાત કરી એટલા માટે. અને બીજી અહીંયા વાત એ લીધી કે કે હવે એ વાત આવે છે, આપણે લઈએ છીએ એ પછી બીજી ફૂટનોટમાં આવશે. તો નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ અહીંયા તો સ્પષ્ટ કહેવામાં આવ્યા. હવે કે છે કે વિતરાગ સર્વજ્ઞ પ્રણીત 6 દ્રવ્ય, 5 અસ્તિકાય, 7 તત્વ અને 9 પદાર્થોના સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને વ્રત આદિ આચરણના વિકલ્પ રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ છે. જે ભગવાને કહ્યા છે તે પ્રમાણે વિતરાગ સર્વજ્ઞ પ્રણીત, એમણે જે રીતે દિવ્ય ધ્વનિમાં પ્રકાશ્યું છે તે પ્રમાણે 6 દ્રવ્ય, 5 અસ્તિકાય, 7 તત્વ અને 9 પદાર્થોના સમ્યક એટલે સાચા જેમ છે તેમ એવી શ્રદ્ધા, એનું એવું જ્ઞાન અને વ્રત આદિ આચરણના વિકલ્પ રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ છે. આ વ્યવહાર મોક્ષ માર્ગ કયો? કેમ કે બધું જ એમાં વિકલ્પ છે. ભગવાને કહેલા 6 દ્રવ્ય જે છે એની સમજ એમાં પણ વિકલ્પ છે. 5 અસ્તિકાય નો વિચાર કરીએ, 7 તત્વનો વિચાર કરીએ કે 9 પદાર્થનો વિચાર કરીએ. 7 તત્વ અને 9 પદાર્થમાં બીજો ફેર નથી. 9 કહીએ ત્યારે પુણ્ય અને પાપ એમાં લેવામાં આવે છે. અને 6 દ્રવ્ય અને 5 અસ્તિકાયમાં કઈ ફેર નથી. 5 અસ્તિકાય છે અને છઠ્ઠું કાળ ઉમેરીએ તો 6 દ્રવ્ય થયા. તો
એનું જેમ છે તેમ શ્રદ્ધાન કરવું એ સ્વવિકલ્પ દશાનું શ્રદ્ધાન છે. અને એવું જ જ્ઞાન કરવું, એવું જ્ઞાન કર્યા પછી શ્રદ્ધા તો થાય ને. તો એ શ્રદ્ધા, જ્ઞાન અને વ્રત આદિ આચરણના વિકલ્પ. હવે વ્રત આદિનું આચરણ તો કઈ રીતે હોય? તો કે વ્રતનો તો વિકલ્પ ઉઠે. એ મુનિ છે, એને મહાવ્રત છે, 5 મહાવ્રત છે, અને શ્રાવક છે, એને 12 વ્રત છે. એમાં 5 વ્રત જે છે એને એ રીતે અનુવ્રત છે. એટલે એમાં બંનેમાં ફેર છે થોડો. પણ એ આચરણ વખતે પણ શું છે? આચરણ વખતે પણ વિકલ્પ છે. અને એ આચરણમાં જે કઈ ક્રિયા બહારમાં જે રીતે થઈ રહી છે, શરીર વગેરેની જે કઈ ક્રિયા, એ બધી, અને બીજા કોઈ પણ પ્રકારના વ્રત વગેરે લીધા હોય, અનુષ્ઠાન હોય, આ બધું, તો એ બધામાં જે ક્રિયા થાય છે એ ક્રિયા તો પરની એટલે કે શરીરની છે. તો જીવનું શું છે? તો કે જીવનો એમાં સ્વભાવ છે, કેમ કે એને એવો વિકલ્પ છે, એને એની વ્રત આદિની સભાનતા છે. એટલે ત્યાં પણ વિકલ્પ રહ્યો, એટલે એ પણ વિકલ્પ થયો. તો આ બધું વિકલ્પાત્મક છે. એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો. હવે નિશ્ચય મોક્ષ માર્ગની વાત હવે પછી કરશે, પણ અહીંયા આ વિકલ્પાત્મક છે એની વાત જયારે કરી, તો વિકલ્પ રૂપ જે છે એને માટે ફૂટનોટમાં એક સ્પષ્ટતા મૂકી કે વિકલ્પ છે તે રાગ છે. એટલે વિકલ્પની સાથે રહેલો ભાવ જે છે તે શુભ ભાવ છે, અને તેનો હર સમયે અંશે અભાવ થતો જાય છે. જ્ઞાની ધર્મી મોક્ષ માર્ગમાં જે આગળ ને આગળ વધે છે એને એ શુદ્ધ ભાવ ઓછો થતો જાય છે, શુદ્ધ ભાવમાં એ વધારે ને વધારે આગળ વધે છે. એટલે એ અપેક્ષા. અર્થાત કથનચિત ભિન્ન સાધ્ય સાધન ભાવનો અભાવ થતો જાય છે. આ જે સાધ્ય સાધન ભાવ જે કહેવામાં આવ્યો છે અહીંયા, કથનચિત ભિન્ન સાધ્ય સાધન ભાવનો અભાવ. જો સાધ્ય અને સાધન બંને જે છે તે અભિન્ન હોય, અભિન્ન એટલે જીવને વિશે જ હોય, જીવના પોતાના પરિણામ જે છે એ જે ખરેખર તો તે સાધન છે, અને સાધ્ય પણ જે છે તે જીવના જ પરિણામ છે. ઉચ્ચ આગળની દશા જે થાય એ એનું સાધ્ય, અને સાધન તરીકે પણ એના પોતાના પરિણામ છે એ જ છે. એટલે ખરેખર તો અભિન્ન સાધ્ય સાધન છે. પણ એને જે શુભ ભાવ છે તો એને ઉપચારથી સાધન કહેવામાં આવ્યું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે એવી જે વાત કરી, તો એમાં વિકલ્પ છે. તો એ સાધન જે કહેવામાં આવ્યું એ શુભાવ રૂપ સાધન કહેવામાં આવ્યું. તો એ સાધન જે કહેવામાં આવ્યું એ અભિન્ન નથી થતું, એ ભિન્ન ની વાત થઈ. કેમ કે શુભાવ વખતે એમાં લક્ષ જે છે એ પરનું લક્ષ છે. તો કે છે ભિન્ન સાધ. તો ભિન્ન સાધ્ય સાધન ભાવનો અભાવ થતો જાય છે. એને વધારે ને વધારે શું રહે છે? ભિન્ન સાધન સાધ્ય ભાવ છે એ વખતે પણ ખરેખરું નિશ્ચયથી તો અભિન્ન, જુદું નથી એવું જ સાધ્ય સાધન તો છે, પણ બંને સાથે છે, ભિન્ન અને અભિન્ન. તો આ જે ભિન્ન સાધ્ય સાધન ભાવ જે છે એનો અભાવ થતો જાય છે, અને પેલું અભિન્ન જે છે સાધ્ય સાધન જે છે એ વધારે ને વધારે આગળ વધતું જાય છે, એમ થાય છે. એટલે આ માટે અહીંયા વ્યવહાર મોક્ષ માર્ગની આ વાત જે છે અહીંયા 50 ટીકામાં એ રીતે લેવામાં આવી છે કે ભિન્ન સાધ્ય સાધન ભાવનો અભાવ થતો જાય છે, તેથી તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. એટલે એ જ એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. કેમ કે જેનો અભાવ થતો જાય તો એનાથી તો પછી મોક્ષ કેવી રીતે સધાય? તો જેનો અભાવ થઈ રહ્યો છે એ તો ભિન્ન છે સાધન સાધન, અને ભિન્ન જે કહેવામાં આવ્યો છે એ વિકલ્પાત્મક છે. તો એ વધારાની અહીંયા વાત લેવામાં આવી. ફરીથી આખું વાંચીએ, શાંતિથી બધી વાતને બરાબર સમજવાની છે. બહુ મહત્વની વાત છે. આ મૂળભૂત વાત અંતરમાં બેસે એટલે આખો મોક્ષ માર્ગ પોતાને સ્પષ્ટ થાય, અને જે ઉપાય આચાર્ય ભગવાને બતાવ્યો છે એ પણ બરાબર બેસી જાય. એટલા માટે આમાં આપણે ફરી અને વિચાર કરીએ છીએ, શાંતિથી સમજવાનું. પૂજ્ય બ્રહ્મદેવજી કહે છે કે હે શિષ્ય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણને વ્યવહાર નયથી મોક્ષનું કારણ જાણો. એટલે આવો નિર્ણય થાય, આ વિકલ્પ દશામાં એને માનવું, એવી શ્રદ્ધા કરવી. સાચી શ્રદ્ધા ભગવાનના જ્ઞાનમાં જેવું વસ્તુ સ્વરૂપ છે એવી શ્રદ્ધા, એવું જ્ઞાન અને એવું આચરણ, એ બધામાં વખતે વિકલ્પ તો રહ્યો છે. તો એને વ્યવહાર નયથી મોક્ષનું કારણ જાણો, એમ કહેવામાં આવ્યું.
અને પછી બીજી પંક્તિમાં જે કહ્યું એ નિશ્ચયથી કહ્યું. તો તેમાં શું કહ્યું? તો એમાં તો આત્માના પરિણામની વાત કરી. તો કહે છે કે નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણમય નિજ આત્મા જ મોક્ષનું કારણ છે. હવે એ ત્રણમય એટલે ત્રણ નથી, એ એક જ પર્યાય ને આપણે ભેદ પાડી અને સમજીએ છીએ એટલે ત્રણ છે. એક જ પર્યાયના ત્રણ ભાગ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. અનુભૂતિ વખતે એ એક જ પર્યાય જે છે એમાં જ એને શ્રદ્ધાન પણ છે, એમાં જ એને જ્ઞાન પણ છે, અને એ જે ભાવે થઈને આનંદની અનુભૂતિ કરે છે એ ચારિત્ર છે. ત્રણેય વસ્તુ એકમાં જ છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. અને સમ્યક દર્શન કહીએ તો એમાં સામાન્ય અવલોકન પણ આવી જાય અને શ્રદ્ધા પણ આવી જાય છે. એનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન પણ આવી જાય છે, અને આત્મામાં જેટલો સમય રહે છે એવું આનંદની દશા પણ આવી જાય છે. ત્રણ વસ્તુ એક સાથે એક જ પર્યાયમાં છે એવી અનુભૂતિ છે. તો એ મય જયારે થયો છે તો એવો આત્મા, એ મય થયેલો આત્મા એ જ મોક્ષનું કારણ છે. અને એ હવે વધારે સમજાવવામાં આવે છે. એમ કરી અને હવે સમજાવે છે. તો કે છે કે વિતરાગ સર્વજ્ઞ પ્રણીત 6 દ્રવ્ય, 85 7 તત્વ અને 9 પદાર્થોના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અને વ્રત આદિ આચરણના વિકલ્પ રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ છે. કેમ કે પહેલા વ્યવહાર મોક્ષ માર્ગની વાત કરી ને પહેલી લીટીમાં, એટલે પહેલા એ સમજાવે છે. પછી કહે છે કે નિજ નિરંજન શુદ્ધ આત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આચરણની એકાગ્ર પરિણતિ રૂપ નિશ્ચય મોક્ષ માર્ગ છે. પોતાનો આત્મા નિરંજન, બીજાથી કોઈથી રંજિત થતો જ નથી, રંગાતો નથી, સ્વભાવ ભાવ કઈ બદલી જતો નથી, એટલે નિરંજન છે. નિજ પોતાનો નિરંજન શુદ્ધ આત્મા એટલે કે છે કે નિજ નિરંજન શુદ્ધ આત્મ તત્વના, પોતાના શુદ્ધ આત્મ તત્વના, એવા તત્વના સમ્યક શ્રદ્ધાન, એનું જ સમ્યક જ્ઞાન અને એનું સમ્યક આચરણ. અહીંયા સમ્યક તત્વના, શુદ્ધ આત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન, સમ્યક આચરણની વાત કરી છે. એટલે કોની શ્રદ્ધા લેવી છે? પોતાનું જે શુદ્ધ સ્વરૂપ જે છે એની, શુદ્ધ આત્મ તત્વની સાચી શ્રદ્ધા, એનું સાચું જ્ઞાન અને આચરણ. હવે આ તો અનુભવ વિના થાય નહીં. શુદ્ધ આત્મતત્વની સમ્યક શ્રદ્ધા એટલે આત્મતત્વને પોતે અનુભવે છે, એનું જેને જ્ઞાન થાય છે અને એમાં જે રમણતા કરે છે એવું આચરણ. તો એ એકાગ્ર પરિણતિ રૂપ નિશ્ચય મોક્ષ માર્ગ છે. અથવા સ્વશુદ્ધ આત્મ ભાવનાનો સાધક, સ્વશુદ્ધ આત્મ ભાવનાનો સાધક બાહ્ય પદાર્થ આશ્રિત વ્યવહાર મોક્ષ માર્ગ છે. પેલો નિશ્ચય મોક્ષ માર્ગ કયો, અને એની સાથે જો વ્યવહાર મોક્ષ માર્ગ એ જ રીતે કહેવો હોય અધ્યાત્મ અપેક્ષા, તો એમ કહેવાય કે સ્વશુદ્ધ આત્મ ભાવનો સાધક બાહ્ય પદાર્થ આશ્રિત વ્યવહાર મોક્ષ માર્ગ છે. અને અહીંયા સાધક કે બાહ્ય પદાર્થ આશ્રિત લીધો છે એટલે એ વ્યવહાર મોક્ષ માર્ગ થયો. અને એમાં સાધકને માટે અહીંયા વાત એક લીધી છે કે જેમને તે અનુષ્ઠાન છે તેને માત્ર ઉપચારથી જ સ્વશુદ્ધ આત્માની ભાવનાનો સાધક કહેવામાં આવ્યો છે, એમ સમજવું. એટલે અનુષ્ઠાન વગેરે જે કહેવામાં આવે છે એને આપણે એમ કહીએ કે સ્વશુદ્ધ આત્માની ભાવનાના એ સાધક છે. પણ એમાં તો પરનો આશ્રય છે, કેમ કે એ જે અનુષ્ઠાન વગેરે જે થાય છે એમાં તો શરીર સહિત થાય છે, એટલે એ બાહ્ય પદાર્થ આશ્રિત કહેવામાં આવ્યા. અને એટલા માટે એ જે કંઈ થઈ રહ્યા છે, અનુષ્ઠાન વગેરે જે કંઈ થઈ રહ્યા છે, એટલે બાહ્યમાં એવું ચારિત્ર વગેરે જે છે એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. હવે આગળ કહે છે કે માત્ર સ્વસંવેદનથી ઉત્પન્ન રાગાદી વિકલ્પની ઉપાધિથી રહિત એવા સુખની અનુભૂતિ રૂપ નિશ્ચય મોક્ષ માર્ગ છે. નિશ્ચય મોક્ષ માર્ગ તો સ્વસંવેદનથી ઉત્પન્ન થાય. પોતાના આત્માનું સંવેદન જ્યારે એને થાય ત્યારે સમજવું કે એને નિશ્ચય મોક્ષ માર્ગ છે.
અને એ વખતે કોઈ રાગાદિ હોતા નથી, એટલે રાગાદિ વિકલ્પની ઉપાધિથી રહિત હોય છે. અને સાથે શું છે તો કે સુખનો અનુભવ છે, અને એવા સુખની અનુભૂતિ રૂપ એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. અથવા હવે પાછી બીજી પણ વાત સાથે લે છે, અથવા ધાતુ પાષાણની બાબતમાં અગ્નિ સમાન સાધક તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. ધાતુ પાષાણ એટલે કે જે પાષાણમાં ધાતુ રહી છે, એટલે કે સોનું લઈએ તો સોનાની ઓર કે જે પાષાણ સહિત જેમાં પથ્થર એટલે એવી સોનાના કણ અને સાથે એ ઓર છે, એમાં પણ એ રજકણો છે માટીના કે પથ્થરના જે કહીએ તે, એટલે એને ધાતુ પાષાણ કહીએ. તો એની બાબતમાં જે એને અગ્નિ આપવામાં આવે તો એનાથી એ બંને છૂટા પડે છે. તો એને અગ્નિને એને સાધન કહેવામાં આવ્યું, એટલે સાધક. અને જે પ્રાપ્ત થાય છે તે સોનું પ્રાપ્ત થાય છે, પણ સોનું સોના રૂપે હતું માટે પ્રાપ્ત થાય છે. એમાં બે પણ જે થયું એમાં એક વસ્તુ જુદી છે, સોના કરતા બીજી બધી અગ્નિ છે તે જુદી છે. તો ધાતુ પાષાણની બાબતમાં અગ્નિ સમાન સાધક એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. એટલે જે બીજો જે છે બીજી વસ્તુ સાધક તરીકે છે ત્યારે સમજવું કે વ્યવહાર મોક્ષ માર્ગ છે. એ જ વાત આપણે અહીંયા અનુષ્ઠાનમાં પણ સમજ્યા કે જે શરીર વગેરે જેની ક્રિયા વગેરે અથવા તો બાહ્ય ચારિત્ર વગેરે જે છે એ બીજી ચીજ થઈ, આત્માથી જુદી ચીજ થઈ. એટલે એના સહિતનું જે કંઈ પરિણમન જે થઈ રહ્યું છે તો એ સાધક કહીએ તો એ અન્ય સાધક છે, એ ભિન્ન સાધક છે. એટલે ત્યાં વ્યવહાર મોક્ષ માર્ગ કયો. એ જ રીતે અહીંયા ઉદાહરણમાં પણ એ જ વાત લીધી છે. અને અહીંયા કહે છે કે સુવર્ણ સમાન નિર્વિકાર નિજ આત્માની ઉપલબ્ધિ રૂપ સાધ્ય તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. એટલે જે પોતાના આત્માની ઉપલબ્ધિ થઈ એ ઉપલબ્ધિ ક્રમે ક્રમે શુદ્ધ થતા થતા એમાં જ પોતે સ્થિર થઈ જાય છે. એટલે જેટલી ઉપલબ્ધિ થઈ પોતાના શુદ્ધ સ્વરૂપની પોતાને જેટલી ઉપલબ્ધિ થઈ એ જ નિશ્ચય મોક્ષ માર્ગ છે. તો આ પ્રમાણે સંક્ષેપથી વ્યવહાર અને નિશ્ચય મોક્ષ માર્ગનું લક્ષણ જાણવું. આ અગ્નિ સમાનની વાત જે છે એમાં પણ એ જ રીતે વાત કરવામાં આવી છે કે અગ્નિ જે છે એ તો નિમિત્ત માત્ર છે, એટલે તેમ વ્યવહાર પણ નિમિત્ત માત્ર છે. ક્રિયાકાંડની પરિણતિ છે એ તો શુભભાવ છે, ધર્મીને એનું કઈ મહાત્મ હોઈ શકે નહીં. તો આ રીતે બંને વાતને સમજાવવામાં આવી. અને હવે કહે છે કે સુવર્ણ સમાન નિર્વિકાર નિજાત્માની ઉપલબ્ધિ રૂપ સાધ્ય તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને કહે છે કે આ પ્રમાણે સંક્ષેપથી વ્યવહાર અને નિશ્ચય મોક્ષ માર્ગનું લક્ષણ જાણવું. અને એ 39મી ગાથા પૂરી કરી. એમાં ખૂબ સ્પષ્ટ કર્યું કે નિશ્ચય મોક્ષ માર્ગ શું છે અને વ્યવહાર મોક્ષ માર્ગ શું છે. હવે આ વાત આપણને એકદમ સ્પષ્ટ બેસી ગઈ હોય પછી આપણે જે કંઈ ઉદાહરણ લઈએ ત્યારે આપણને એ રીતે સમજાય. નહીંતર ઉદાહરણને સમજવા જઈએ તો આપણે મૂળ વાત જે છે એમાં ગૂંચવાડા થાય. એટલા માટે આપણે જે ભાવાર્થ તરીકે જ્યાં દ્રવ્ય સંગ્રહની અંદર કેટલીક વાતો જે લેવામાં આવી છે એ આપણે હવે લઈએ છીએ. આ વાત બરાબર સ્પષ્ટ થઈ ગઈ છે. એટલે પછીની ગાથામાં બીજી વાત આવે છે એ આપણે અત્યારે નથી લીધા, પછીની ગાથાનો ઉદ્ગાત અત્યારે નથી લીધા. તો હવે પાછા દ્રવ્ય સંગ્રહ તરફ આવીએ. અને એમાં જે એમણે ભાવાર્થ તરીકે જે વાતો લખી છે એ બીજા શાસ્ત્રોની બધી વાત અહીંયા કહેવામાં આવી છે. તો હવે એ આપણે જરાક લઈએ છીએ. અહીંયા કહે છે ભાવાર્થમાં પહેલી વાત તરીકે કહે છે કે ગાથા 8-9 ગાથા 34, 35, 36 સાથેનો સંબંધ પહેલી વાત એ રીતે લીધી છે. આપણે અહીંયા આ જે શાસ્ત્રની 8-9 ગાથા હતી, 8મી અને 9મી ગાથાનો ગાથા 34, 35, 36 સાથેનો સંબંધ એમ કરીને એમણે લીધું હતું કે એમાં ગાથા 8માં જીવ શુદ્ધ ભાવોનો શુદ્ધ નયથી કરતા છે. શુદ્ધ ભાવોનો શુદ્ધ નયથી જીવ કરતા છે. જો આ વાત આપણી વાત તો મોક્ષ માર્ગની ચાલે છે, પણ એમાં એમણે આ વાત જે લીધી છે શુદ્ધ નયની વાત લીધી છે. એટલે શાંતિથી સમજવું, ગૂંચવાડા ના કરવાય. પેલી વાત જે છે તો બરાબર જ છે, પણ અહીંયા શુદ્ધ નય બતાવવો છે એટલા માટે કહે છે કે 8માં જીવ શુદ્ધ ભાવનો શુદ્ધ નયથી કરતા છે. શુદ્ધ ભાવનો કરતા હંમેશા શુદ્ધ નયથી હોય. તથા 8મી ગાથાની વાત કરી. તથા અહીંયા ગાથા અહીંયા એમણે જરા પેન્ટિંગમાં ભૂલ કરી છે એટલે એ અહીંયા લેવામાં આવી. તથા
ગાથા 9 માં પોતાના શુદ્ધ ભાવનો શુદ્ધ નય ભોગતા છે. એટલે શુદ્ધ ભાવનો એ પોતે શુદ્ધ નયથી જ્ઞાતા અને શુદ્ધ નયથી જ ભોગતા એટલે કરતા અને ભોગતા છે એમ વાત કરવામાં આવી. શુદ્ધ નયથી જ પોતે પોતાના શુદ્ધ ભાવનો કરતા અને શુદ્ધ ભાવનો ભોગતા છે. અને અહીંયા જે આ વાત લીધી છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ આપણે સમજી ગયા છે કે સમ્યક દર્શન આદિ 3 મળી અને મોક્ષ માર્ગ છે અને સમ્યક દર્શન વગેરે જુદા જુદા મોક્ષ માર્ગ નથી. એનું નિરૂપણ એ રીતે કરવામાં આવ્યું છે. એટલે એ વાત આપણે સમજી લીધી છે. તો 8 અને 9મી ગાથાનો અહીંયા એ રીતે વાત લીધી, કરતા ભોગતા તરીકે વાત લીધી છે. હવે એના અનુસંધાનમાં અહીં આ કરતા ભોગતાની વાત બતાવીને શુદ્ધ નયથી પોતે કરતા અને શુદ્ધ નયથી જ પોતે ભોગતા જે વાત કરી, તો કહે છે કે તેના અનુસંધાનમાં અહીં નિશ્ચય મોક્ષ માર્ગનો કરતા ભોગતા જીવ પોતે છે એમ સમજવું. એટલે કે બીજો કોઈ નથી એમ કેવું. જેમ કરતા ભોગતા નિશ્ચયથી પોતે પોતાના ભાવનો છે એવી રીતે અહીંયા નિશ્ચય મોક્ષ માર્ગની અંદર પણ એવી રીતે સમજવું. આટલી મૂળ તો વાત કરવી છે. તો શું સમજવું કે એ જીવનો શુદ્ધ ભાવ છે. નિશ્ચય મોક્ષ માર્ગ જે છે એ જીવનો શુદ્ધ ભાવ છે. ગાથા 34, 35, 36 ની અંદર સંવર નિદ્રાનું સ્વરૂપ કયું છે અને સંવર નિદ્રા તે નિશ્ચય મોક્ષ માર્ગ છે અને સંવર નિદ્રાના ધારક મુખ્યપણે મુનિરાજ છે. તેથી નિશ્ચય મોક્ષ માર્ગનું બીજું નામ એકાગ્રતા લક્ષણ વાળું સામાન્ય છે, મુનિપણું છે. તો આ વાત આ રીતે સમજાવવામાં આવી. શુદ્ધ ભાવની અપેક્ષાથી શુદ્ધ ભાવ પોતાના જ એનો એ પોતે નિશ્ચયથી કરતા અને ભોગતા થાય છે. તો એ રીતે કરી અને એમ સમજવાનું કે મોક્ષ માર્ગમાં નિશ્ચય મોક્ષ માર્ગમાં પણ પોતે પોતાના શુદ્ધ ભાવે છે તો નિશ્ચય મોક્ષ માર્ગ છે. હું તો આટલી વાત કરી. અને એવું મુનિને હોય છે, મુનિની મુખ્યતાથી. એટલે એમ સમજવાનું કે નિશ્ચયથી એ નિશ્ચય મોક્ષ માર્ગનું બીજું નામ એકાગ્રતા લક્ષણ વાળું સામાન્ય છે. અને સામાન્ય વિશેની અહીંયા નથી વાત લીધી. પછી હવે ભાવાર્થમાં બીજી વાત લખી છે. આ ગાથા તથા ગાથા 40 હવે પછી આવશે ગાથા 40 કહેલો નિશ્ચય મોક્ષ માર્ગ એના વિશે અહીંયા હવે ભાવાર્થમાં કંઈક કહે છે. તો એ આપણે જરા સમજીએ. કે છે કે આ ગાથામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રૂપ પોતાનો આત્મા તેને મોક્ષ માર્ગ કયો છે. એ આપણે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાં બરાબર સમજ્યા. અને ગાથા 40 એ 3ની એકતા રૂપ આત્મા મોક્ષ માર્ગ મોક્ષનું કારણ કેમ છે એ ત્યાં 40ની અંદર બતાવ્યું છે, એ સમજાવ્યું છે. આ ગાથામાં જે કહ્યું 39મી ગાથાની અંદર કે એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર્યની એકતા રૂપ આત્મા જે છે એ જ મોક્ષ માર્ગનું કારણ છે, એ જ મોક્ષ માર્ગ છે. એમ જયારે કહ્યું તો એ કેમ છે, કેવી રીતે છે, એ વધારે 40ની અંદર સ્પષ્ટ કર્યું છે. હવે અહીંયા કહે છે કે પ્રવચનસારની ગાથા 242ની ટીકામાં દ્રવ્ય પ્રધાન નિશ્ચય નયથી જે પ્રજ્ઞાપન છે તેને આ ગાથા અનુસરે છે. હવે પ્રવચનસારની અંદર આ જાતની વાત છે તો એ જાતની વાત અહીંયા કહેવામાં આવી છે. આમ કેવું છે, કઈ સમજવામાં ટેન્શન કરવાની ચિંતા કરવાની જરૂર નથી. હું તો આટલી વાત કરી. કહે છે કે મોક્ષ શાસ્ત્રમાં હવે તત્વાર્થ સૂત્રની વાત લે છે. મોક્ષ શાસ્ત્ર એટલે તત્વાર્થ સૂત્ર. એમાં પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ તો આપણે જાણીએ છીએ. સૌથી પહેલું સૂત્ર આચાર્ય ભગવાને કહ્યું, ઉમાસ્વાતીજી ભગવાને. તો એવી વ્યાખ્યા ત્યાં કરી છે. એ નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયની મુખ્યતાથી કરી છે. અને એ પર્યાય પ્રધાન વ્યવહાર નયથી પ્રજ્ઞાપન છે. અહીં વ્યવહાર નય કયો માટે તે શુભરાગ રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ ન સમજવું. હવે અહીંયા પર્યાય શબ્દ મૂક્યો એટલે જરાક આપણને વિચાર થાય અને પછી પાછી એની સ્પષ્ટતા કરી. મૂળ વાત એ કરી કે મોક્ષ શાસ્ત્ર તત્વાર્થ મોક્ષ શાસ્ત્ર એટલે તત્વાર્થ સૂત્ર ઉમાસ્વાતીજી ભગવાનનું જે જૈનના ચારે ફિરકાને માન્ય છે એની અંદર પહેલું સૂત્ર એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ.
હવે એમાં નિશ્ચય છે કે વ્યવહાર છે, એ વાત જે છે એ પછી ગુરુદેવે આપણને સમજાવી કે એ સૂત્રને પહેલા તમારે નિશ્ચયથી લેવું. તો નિશ્ચયથી જ્યારે લઈએ ત્યારે એ રૂપે પોતે પરિણમે છે, અથવા તો પોતાના જ્યારે એવા ભાવ છે, એટલે પોતાના એવા પરિણામ છે, ત્યારે એ મોક્ષ માર્ગ નિશ્ચયથી થાય છે. તો પોતાના પરિણામ જે છે તો એ પરિણામને શું કહેવાય? બીજા શબ્દોમાં કહીએ તો એને પર્યાય કહેવાય. એને પર્યાય કહેવાય ને. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પોતે પરિણમે તો એ મોક્ષ માર્ગમાં છે, એ જીવના પોતાના પરિણામ. તો એ પરિણામને આપણે પર્યાય કહીએ છીએ. તો એ અપેક્ષાથી જયારે વિચાર કરીએ પર્યાયની અપેક્ષાથી, તો ત્યાં શું થયું? એ પર્યાય પ્રધાન કથન કરવામાં આવ્યું એમ થયું ને, એનો અર્થ. તો એ વાત અહીંયા લીધી છે, એટલે જરા ગૂંચવાડો ન કરવો, શાંતિથી સમજાય એટલું સમજવું. શું કે છે કે એવી વ્યાખ્યા કરી છે, તો તે નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયની મુખ્યતાથી કરી છે. નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયની મુખ્યતાથી વાત કેવી રીતે કહેવાય? કે એ પરિણામ આત્માના છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ પરિણામ કોના છે? આત્માના છે. તો એ આત્માની પર્યાય થઈ, અને એ પર્યાયને મોક્ષ માર્ગ કર્યો. તો એમાં એમ થયું કે પર્યાયની મુખ્યતાથી વાત કરી છે. બરાબર ત્યાં સુધી. હવે કે છે કે પર્યાય પ્રધાન વ્યવહાર નય થી પ્રજ્ઞાપન છે. હવે આ વાક્ય મૂક્યું ને પછી જરાક બધાને ગોટાળો થાય એવું કે પર્યાય પ્રધાન વ્યવહાર નય થી પ્રજ્ઞાપન છે દર્શાવવામાં આવ્યું છે. કેમ કે પર્યાયની વાત કરી એટલે એ અપેક્ષાથી, કોઈ અપેક્ષાએ આપણે પર્યાયની વાત કરતા હોઈએ તો એને વ્યવહાર થી કથન છે એમ કહીએ છીએ. કેમ કે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય એમ જયારે વાત કરવામાં આવે તો જે પર્યાર્થિક નયથી જે વાત કરવામાં આવી હોય એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. એટલે આ પર્યાયની મુખ્યતાથી વાત કરી એટલે પર્યાય પ્રધાન, એ પર્યાય પ્રધાન વ્યવહાર નય એમ થયું. તો એ રીતે એ પ્રજ્ઞાપન કરવામાં આવ્યું છે, સમજાવવામાં આવ્યું છે. પર્યાય પ્રધાન વ્યવહાર નયથી પ્રજ્ઞાપન છે. તો આ વ્યવહારને પર્યાય પ્રધાન વ્યવહાર નથી પ્રજ્ઞાપન કહ્યું એટલે પછી પાછી સ્પષ્ટતા કરવી પડે કે ભાઈ આ વ્યવહાર ક્યાં કયો? તમે એક બાજુ નિશ્ચય કહેતા હતા ને જીવના પરિણામને પાછો વ્યવહાર ક્યાં કયો? એવી ગેરસમજ ન થાય એટલે કૌંસમાં અહીંયા એમ મૂક્યું કે અહીં વ્યવહાર નય કયો માટે તે શુભ્રાપરૂપ વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ ન સમજવું. એ વાત અત્યારે નથી કરતા. એ શુભ્રાગ રૂપ વ્યવહાર નથી કયો, એ વ્યવહાર નહીં નથી કયો એમ સ્પષ્ટતા કરી. પણ મૂળ વાત તો એ જ કરવી છે કે તત્વાર્થ સૂત્રની અંદર આ તત્વાર્થ સૂત્ર એ અદ્ભુત ગ્રંથ છે અને એની કેટલી બધી ટીકાઓ લખાઈ છે. સર્વાર્થ સ્થિતિ વગેરે ઘણી બધી, ઘણા મહાત્માઓ મહાપુરુષોએ, આચાર્ય ભગવાન હોય એની ટીકા લખી છે અને ચારે ફિરકાને માન્ય છે. અને એના પહેલા બે સૂત્રની અંદર જ આખી વાત જે જૈન દર્શનની કહેવાની હતી તે કહી દીધી છે. શું વાત કહી દીધી? પહેલું સૂત્ર આપ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. અને સમ્યક દર્શન પહેલું કહ્યું એટલે પછી સમ્યક દર્શનની વ્યાખ્યા તરીકે બીજા સૂત્રમાં કહ્યું કે સમ્યક દર્શન શું છે? તો કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. આ બે સૂત્ર જે છે એના ઉપર વારંવાર વિચાર કરવાનો. એટલે ગુરુદેવે એમ કહ્યું કે ભાઈ આ બંને સૂત્રને તમારે નિશ્ચયથી પણ સમજવાના અને વ્યવહારથી પણ સમજવાના. તો આપણે નિશ્ચયથી સમજવાનું, વ્યવહારથી તો આપણને સમજાયું એ ફિલોસોફિકલ તરીકે સમજાયેલું છે. પણ જયારે નિશ્ચયથી સમજાયું ત્યારે ખ્યાલ આવ્યો કે એ એવા જીવના જયારે પરિણામ થાય છે તો એ પરિણામ રૂપ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ આત્માના પરિણામ રૂપ મોક્ષ માર્ગ છે. એ નિશ્ચય મોક્ષ માર્ગ છે, એ સાચો મોક્ષ માર્ગ છે. એમાં વિકલ્પ નથી. કેમ કે એવા પરિણામ ક્યારે થાય? સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્ર રૂપ પરિણામ ક્યારે થાય? એ પોતે પોતાના આત્માનું લક્ષ્ય કરી સ્વરૂપમાં એકાગ્રતા કરે ત્યારે થાય. અને એ જ પરિણામને નિશ્ચય મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો. તો એનું કારણ આત્માના એવા પરિણામ રૂપ પોતે પરિણમ્યો છે જે જીવ, એ જ મોક્ષ માર્ગ થઈ ગયો. એને જ મોક્ષ માર્ગ છે, નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. તો હવે એની માટેની એક અહીંયા વધારાની વાત એ રીતે લેવામાં આવી કે એ પરિણામ છે ને, તો પરિણામ એટલે એ કોના પરિણામ? જીવના પરિણામ, નિર્મળ પરિણામ છે. તો એ પરિણામ એટલે પર્યાય થઈ. તો એ નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયની મુખ્યતાથી વાત કરી. એટલે આપણે દ્રવ્યાર્થિક નયથી અને પર્યાર્થિક નયથી વાત કરીએ ત્યારે એમ કહીએ છીએ કે દ્રવ્યની મુખ્યતાથી વાત કરીએ તો દ્રવ્યાર્થિક નય કહેવાય
અને પર્યાયની મુખ્યતાથી વાત કરીએ તો પર્યાર્થિક નયથી વાત કરી એમ કહેવાય. અહીંયા નિર્મળ પરિણામ છે એની પરિણામની વાત કરી એટલે પર્યાયની વાત કરી એટલે એમ કે છે કે પર્યાયની મુખ્યતાથી વાત કરી છે. એટલે એ પર્યાયની મુખ્યતાથી વાત કરી એટલે પર્યાય પ્રધાન થયું. અને જે પર્યાય પ્રધાન જયારે કોઈ પણ વાત હોય તો એને એક અપેક્ષાએ વ્યવહાર નહીં કહેવામાં આવે. વ્યવહારને 4-5 રીતે કહેવામાં આવે છે. જુદી જુદી રીતે વ્યવહાર કહેવામાં આવ્યો છે. ઉપચાર કરવામાં આવે તો પણ વ્યવહાર કહેવામાં આવે, જે નથી અને ઉપચાર કરીને કહેવામાં આવે એમ કે આ પાણી તો તેલ જેવું છે, પણ પાણી કાંઈ તેલ નથી, પણ એની ઉપર ઉપચાર કર્યો તો વ્યવહાર થયો. ઉપમાઓ આપીએ ત્યારે પણ એને વ્યવહાર કહેવામાં આવે, જે નથી અને જે નથી એની અંદર એવી રીતે નિક્ષેપ કરીને વાત કરવામાં આવી હોય કોઈ પણ રીતે તો પણ એ બધો વ્યવહાર કહેવામાં આવે. જે સાથે રહેલો છે નિશ્ચયની સાથે એ બધો પણ વ્યવહાર હોય છે. અને પર્યાય જે ભેદ પાડીને કથન કરવામાં આવે તો પણ વ્યવહાર કહેવામાં આવે. ભેદ નથી અને ભેદ પાડવામાં આવે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા, તો અનંત ગુણનો ભેદ પાડવાની જરૂર શુક્રા પડી સમજવા માટે, એટલે એ પણ વ્યવહાર થયો. એટલે દરેક વસ્તુ આપણે વ્યવહારથી સમજીએ છીએ એ વાત ત્યાં લાગુ પડે છે. અને એવી જ રીતે વ્યવહારનો અહીંયા વિચાર કરીએ તો કે દ્રવ્યાર્થિક નયથી કથન અને પર્યાર્થિક નયથી કથનમાં જે પર્યાર્થિક નયથી એટલે પર્યાયની મુખ્યતાથી જે કથન કરવામાં આવે એને વ્યવહાર કહેવામાં આવે છે. તો એ વ્યવહાર અહીંયા લીધો છે. તો પર્યાય પ્રધાન વ્યવહાર નયથી એ સમજાવવામાં આવ્યું છે. પ્રજ્ઞાપન છે એટલે એ કહેવામાં આવ્યું છે. હવે આ વ્યવહારને કહો એટલે પછી સ્પષ્ટતા કરવી પડે કે પેલો વ્યવહાર ન સમજવો શુભભાવરૂપ વ્યવહાર. એટલે કે છે કે અહીં વ્યવહારને કયો માટે તે શુભરાગરૂપ વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ ન સમજવું. નિશ્ચય મોક્ષ માર્ગનું કથન પ્રમાણથી, દ્રવ્યાર્થિક નયથી એટલે દ્રવ્ય પ્રધાન નિશ્ચયનેથી અને પર્યાયિક નયથી એટલે પર્યાય પ્રધાન વ્યવહાર નયથી એમ 3 પ્રકારે થાય છે એમ તે પ્રવચનસારમાં કહેવામાં આવ્યું છે. નિશ્ચય મોક્ષ માર્ગના કથનની વાત કરીએ તો દ્રવ્યાર્થિક નયથી આપણે જે કહીએ એટલે દ્રવ્ય પ્રધાન નિશ્ચય નયથી, પર્યાર્થિક નયથી એટલે આ જે અહીંયા આમાં જે કહેવામાં આવ્યું એ રીતે પર્યાય પ્રધાન વ્યવહારથી કહેવામાં આવ્યું. અને ત્રીજી રીતે કહીએ એટલે પ્રમાણ જ્ઞાનની વાત કરી તો બધા નયથી જાણવું પડે ને, એટલા માટે અહીંયા કહે છે કે નિશ્ચય મોક્ષ માર્ગનું કથન પ્રમાણથી, એક તો પ્રમાણથી, બીજું પ્રમાણની અંદર કયા કયા નય છે તો કે દ્રવ્યાર્થિક નયથી અને પર્યાર્થિક નયથી. તો દ્રવ્યાર્થિક નયથી આપણે જે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે છે એ જે રીતે પરિણમે છે શુદ્ધ ભાવે એ દ્રવ્યાર્થિક નયથી કથન કર્યું. અને અહીંયા પર્યાર્થિક નયથી કહ્યું તો જે પરિણમન જે શુદ્ધ પરિણમન એને મુખ્ય કરીને વાત કરી તો એ પર્યાર્થિક નયથી. એટલે પ્રમાણથી, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયથી એમ 3 પ્રકારે નિશ્ચય મોક્ષ માર્ગનું કથન પ્રવચનસારની અંદર કરવામાં આવ્યું છે. એ પ્રવચનસારની ગાથા 242ની ટીકામાં જણાવ્યું છે. અને એ રીતે આ શાસ્ત્રમાં અને મોક્ષ શાસ્ત્રમાં કથન પદ્ધતિનો ફેર હોવા છતાં ભાવમાં કાંઈ પણ તફાવત નથી. પણ એ તો વાત આપણે સમજીએ છીએ. દરેક જે શાસ્ત્ર જે છે એમાં એક કોઈક અપેક્ષાને મુખ્ય કરી અને વાત કરવામાં આવી હોય એ વાત આપણે જાણીએ છીએ. સમયસારની અંદર જે દ્રષ્ટિ પ્રધાન કથન કરવામાં આવ્યા છે, પ્રવચનસારની અંદર જ્ઞાન પ્રધાન કથન કરવામાં આવ્યા છે, એટલે એ ફેર છે. પણ અહીંયા એમણે આ જરાક વધારે સ્પષ્ટ કર્યું. આપણને ખ્યાલ ન હોય તો ખ્યાલ આવે તો એ વાત ત્યાં કરવામાં આવી. એક પછી એક વાત આપણે બધી લઈએ છીએ શાંતિથી, પણ મૂળ વાત અંતરમાં આપણને પેલી પકડી રાખવાની છે. પૂજ્ય બ્રહ્મદેવજીએ સમજાવી તે વાત, મૂળ ગાથામાં નેમિચંદ સિદ્ધાંતિક દેવે જે વાત કરી તે, અને બધા જ આચાર્ય ભગવાને, ગણધર ભગવાને એ જે વાત કરી તે જે જીનવાણીમાંથી પ્રાપ્ત થઈ છે તે નિશ્ચય મોક્ષ માર્ગ શું, આત્માના એવા નિર્મળ પરિણામ. અને વ્યવહાર મોક્ષ માર્ગ શું તો કે એ જે સવિકલ્પ દશા એની જે કઈ શ્રદ્ધા વગેરે જે છે એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. આ વાતને અંદરમાં બેસાડી અને જે પછી બધી વાતને બીજી વાતને સમજવાની. એટલે એ વાતને ક્યાંયથી ખસેડી નાખવાની નથી. આ બધી વાત બીજી વધારે લીધી છે એમણે જુદા જુદા શાસ્ત્રમાં. એની સાથે એમને મગજમાં એવો વિકલ્પ આવ્યો એટલે એમને કમ્પેરિઝન કરી છે કે આ જગ્યાએ આવી જ રીતે વાત કરી છે, આ જગ્યાએ આમ જ વાત કરી છે. જેમ આપણે સ્વાધ્યાય પછીથી ચર્ચા કરીએ છીએ ત્યારે એવી રીતે વાત કરીએ છીએ તો એ રીતે અહીંયા એમણે વાત લીધી છે. એટલે ભાવાર્થ તરીકે મૂક્યું છે પણ એનો અર્થ મૂળ એટલો છે કે તમને જુદા જુદા શાસ્ત્રની વાત સાથે મૂકી અને સમજાવવું છે. પણ તમને જુદા જુદા શાસ્ત્રોનો અભ્યાસ ન હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આગળ લઈએ બીજી પણ વાતો.
ભાવાર્થ રૂપે. તો એમાં એમને શીર્ષક આપી છે કે નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ એકી સાથે, એવું શીર્ષક આપી અને ત્રીજી વાત લીધી છે. એમાં કે છે ગાથા 47 કહ્યું છે કે હવે ગાથા 47 તો હવે આવશે, હજી આપણે એ કરી નથી, કે કારણ કે મુનિ પણ નિયમથી બંને પ્રકારના મોક્ષ કારણોને ધ્યાનથી પ્રાપ્ત કરે છે, તેથી તેમાં પ્રયત્નશીલ થઈને તમે ધ્યાનનો સારી રીતે અભ્યાસ કરો. આ 47મી ગાથાની અંદર વાત આવશે. આપણે શરૂઆતમાં જ બ્રહ્મદેવજીની ટીકામાં એ વાત લીધી ને કે પહેલી 8 ગાથા દ્વારા નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગનું સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે, અને ત્યાર પછીથી બીજી 12 ગાથાની અંદર એ ધ્યાન, ધ્યેય વગેરેની વાત કરવામાં આવી છે. એટલે આ 39 થી શરૂ કરીને 8 ગાથા થાય ત્યાર પછીથી આ વાત લેવામાં આવી છે. એટલે ત્યાં 47મી ગાથાની અંદર ધ્યાનની વાત આવે છે. તો એ વાત કરી છે કે તમે પણ ધ્યાનનો સારી રીતે અભ્યાસ કરો. આગળ કહે છે કે બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 47 ની ટીકાની અંદર પાના નંબર 180 પર કહ્યું છે કે એ બંને પ્રકારના પણ મોક્ષ માર્ગને મુનિ નિર્વિકાર સ્વસંવેદન રૂપ પરમ ધ્યાન વડે પ્રાપ્ત કરે છે. બરાબર છે. બંને પ્રકારના જે કયા, કેમ કે મુનિ છે એટલે સ્વવિકલ્પ દશા એમને આવવાની જ છે. 7મે થી જયારે 6 આવે છે તો સ્વવિકલ્પ દશા છે, ત્યારે જે છે તે વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. આચરણ જે બાહ્યમાં જે કંઈ આચરણ જે સાથે રહ્યું છે એ બધું, અને નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે નિશ્ચય મોક્ષ માર્ગ છે. તો કે છે કે એ બંને પ્રકારના પણ માર્ગ મોક્ષ માર્ગને મુનિ નિર્વિકલ્પ સ્વસંવેદન રૂપ પરમ ધ્યાન વડે પ્રાપ્ત કરે છે. જ્યારે નિર્વિકલ્પ થઈ જાય છે ત્યારે નિશ્ચય થાય છે, અને જ્યાં સુધી નિર્વિકલ્પ નથી થતા ત્યાં સુધી મુનિને વ્યવહાર મોક્ષ માર્ગ છે. એટલે અહીંયા પણ એ રીતે વાત કરી કે તેમાં એ પ્રયત્નશીલ તમે પણ ધ્યાન કરો. એની પહેલા જ એમ કહ્યું કે મુનિ પણ નિયમથી બંને પ્રકારના મોક્ષ કારણોને ધ્યાનથી પ્રાપ્ત કરે છે. કેમ કે ધ્યાનનો જે પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે, ચિંતન કરે છે, એ બધું જે છે એ બધું તો વ્યવહાર મોક્ષ માર્ગ થયો સ્વભાવ રૂપ, અને જયારે ખરેખર પોતે એકાગ્રતા કરી લે છે ત્યારે નિશ્ચય મોક્ષ માર્ગ થયો. તો મુનિને પણ આ રીતે હોય છે. તમે પણ એવું ધ્યાન કરો. એ બધી વાત ત્યારે આવશે. તો એ જ પ્રમાણે પ્રવચન સાર ગાથા 240 થી 242 ના મથાળામાં તથા નિયમસાર ગાથા 60 માં આ રીતે વાત કરી છે કે સદાય નિશ્ચય વ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વહનારા કઈ બંને સાથે હોય છે એમ પ્રતિપાદન કર્યું છે. એટલે નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ બંને સાથે હોય છે એટલું જ એમને તો કહેવું છે, અને એ બીજા શાસ્ત્રમાં પણ એ રીતે વાત કરવામાં આવી છે. તો આ ત્રીજી વાત થઈ, સ્પષ્ટ થયું. હવે ચોથી વાત. ચોથી વાતમાં શું કહેવું છે કે વ્યવહાર મોક્ષ માર્ગની વ્યાખ્યા એમને શીર્ષક આપ્યું છે. એમાં કહે છે કે વિતરાગ સર્વજ્ઞ પ્રણીત 6 દ્રવ્ય 5 અસ્તિકાય 7 તત્વ 9 પદાર્થ સમ્યક શ્રદ્ધાંગ સમ્યક જ્ઞાન અને વ્રત અનુષ્ઠાન વિકલ્પ એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. તે વિકલ્પ રૂપ હોવાથી સરાગ દર્શાય છે. એટલે એમાં રાગ છે. વિકલ્પ રૂપ છે એટલે સ્વભાવ રૂપ છે, તો એ રાગ છે. બરાબર છે. એટલે રાગનો અંશ છે, સાથે રાગનો અંશ છે, એટલે સરાગ અંશ છે. તો તે પરદ્રવ્ય પ્રવૃત્તિ છે. કેમ કે સ્વભાવ છે તો એમાં પરદ્રવ્યની પ્રવૃત્તિ શું આવી? કેમ કે પરદ્રવ્ય અહીંયા પ્રવૃત્તિ આપણે સમજવી પડશે ને. કેમ કે શુભભાવ છે એટલે એ પરનું લક્ષ તો એમાં છે જ. કાં તો ચારિત્ર જે બાહ્યમાં ચારિત્ર છે એનું લક્ષ છે, અથવા તો એ વખતે સ્તુતિ વગેરેના ભાવ જે છે તો એમાં પરનું લક્ષ છે. તેવો શુભભાવ સાથે રહેલો જેને આપણે વ્યવહાર મોક્ષ માર્ગ કયો, તો એમાં પરની પ્રવૃત્તિ તો છે, એટલે પરદ્રવ્ય પ્રવૃત્તિ સાથે છે. તેથી તેને સૂક્ષ્મ પર સમય કહેવામાં આવે છે. હવે આ પર સમય અહીંયા જુદી રીતે કહેવો છે. આપણે પહેલા જે સમયસારમાં એમાં બધામાં પર સમય જે છે એમાં તો એ પર સમય ને હે તરીકે લઈ અને ત્યાં તો વાત કરી છે. અહીંયા એમ કેવું છે કે એવા પર સમય પણ સાથે છે. કારણ કે સ્વભાવ છે એ પર સમયમય જ હોય. સ્વભાવમાં ઉપયોગ આત્મા તરફ વળ્યો હોય એવું નથી હોતું. સ્વભાવમાં આત્મામાં ઉપયોગ ગયો હોય એવું નથી હોતું. આત્મા ઉપયોગને આત્મા તરફ વાળે ત્યાં સુધી એ પર સમય જ કહેવાય, ત્યાં સુધી સ્વભાવ છે. જ્યારે ઉપયોગ
સ્વસમય ક્યારે કહેવાય કે પોતે આત્મામાં છે ત્યારે એ ખરેખર સ્વસમય થાય છે, તો એ પર સમય કહેવામાં આવ્યો એ અપેક્ષાથી. અહીંયા તો કે છે કે તે પરદ્રવ્ય પ્રવૃત્તિ છે, તેથી તેને સૂક્ષ્મ પર સમય કહેવામાં આવે છે. જો શાંતિ રાખવી, કોઈ ગોટાળો ન કરવા, ન સમજાયું હોય તો કઈ વાંધો નહીં, એને છોડી દેવું, પણ પેલા પર સમય સાથે જ સરખાવી અને પ્રશ્નો ઉપસ્થિત ન કરવા. અહીંયા તો અપેક્ષાથી સામાન્ય સમજાયું છે. પણ એવું એ છે અહીંયા તો કે જેટલો વ્યવહાર મોક્ષ માર્ગ કયો જે શુભાવ રૂપ જે છે એનું ફળ શું છે? એનું ફળ સંસાર છે, એનું ફળ પુણ્યનો બંધ છે. તો પુણ્યનો બંધ જે છે એટલે એ અપેક્ષાએ એને સંસાર કહેવામાં આવે છે. એને બધે જ વાત એ કરવામાં આવી છે. સમયસાર ગાથા 11 ભાવાર્થની અંદર પણ એ કહેવામાં આવ્યું છે કે સાથે રહેલો જે શુભાવ જે છે એનું ફળ તો સંસાર છે, એટલે કે એનું ફળ પુણ્યનો બંધ છે. અને તેનું સ્વરૂપ તથા તેનું ફળ એ નિશ્ચય મોક્ષ માર્ગથી પ્રતિપક્ષ છે, કેમ કે એનું ફળ બંધ રૂપે થયું. એનું ફળ શું થયું? પુણ્યના બંધ રૂપે થયું. અને જયારે નિશ્ચય મોક્ષ માર્ગનું ફળ શું છે? અબંધ દશા છે. એમાં તો સંવર નિજરા છે, એમાં તો શુદ્ધિની વૃદ્ધિ છે. જયારે પેલું શુભાવનું ફળ સાથે રહેલા શુભાવનું ફળ શું થયું? પુણ્યનો બંધ થયો, એટલે તો એ તો એમાં તો બંધ પડ્યો, અને પેલામાં તો બંધ ને બદલે નિર્જરા થાય છે, એટલે પ્રતિપક્ષ છે. બરાબર છે. હવે કે છે કે શુદ્ધ ઉપયોગ અર્થાત નિશ્ચય મોક્ષ માર્ગ, શુદ્ધ ઉપયોગ અર્થાત નિશ્ચય મોક્ષ માર્ગથી શુભ અને અશુભ ઉપયોગ બંને વિલક્ષણ છે, વિરોધી છે. આ તો આપણે જાણીએ છીએ. બંને શુભ ભાવ અને અશુભ ભાવ બંને શુદ્ધ ભાવથી વિરોધી છે, વિલક્ષણ છે. છતાં મુનિને સાથે રહેવામાં બાધ નથી, એટલે એમાં અશુભ ભાવની વાત નથી. મુનિને તો મુખ્યત્વે શુભ ભાવ હોય છે. છતાં કે છે કે એવા શુદ્ધ ભાવની સાથે મુનિને શુભ ભાવ હોય તો એમાં કોઈ વાંધો આવતો નથી. પણ ખરેખર જોવા જઈએ તો એ સાથે હોતા નથી. સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો ક્યાંથી સાથે હોય? જયારે શુદ્ધ ભાવ હોય ત્યારે શુભ ભાવ હોય છે? નથી હોતો. પણ આખો વિચાર કરીએ તો એમ થાય કે છઠ્ઠું સાતમું ચાલ્યા કરે છે, તો બંને છે. છઠ્ઠે છે ત્યારે શુભ ભાવ છે, સાતમે છે ત્યારે શુદ્ધ ભાવ છે. એટલે એ બંને સાથે મુનિને રહેવામાં કોઈ વાંધો નથી, એમાં કોઈ બાદ આવતો નથી. તો એ રાગનો અંશ જે છે, શુભ ભાવ જે છે, એ સરાગ અંશ. એ સરાગ અંશનો અભાવ 10મા ગુણસ્થાનને અંતે થાય છે, એટલે પછી કોઈ રાગ ઉત્પન્ન થતો નથી એમ કહેવાનું હશે. 10મા ગુણસ્થાન ને અંતે જે છેલ્લો જે એના નિમિત્ત કારણ, રાગના નિમિત્ત કારણ રૂપ જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ, લોભની પ્રકૃતિ જે છે એ પણ ચાલી જાય. કેમ કે જ્યાં સુધી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ અંદર સત્તામાં પડી છે, અને એ વખતે ભલે એ નિર્વિકલ્પ છે, પણ સત્તામાં પડી તો જેવો એ સ્વવિકલ્પ થાય કે તરત જ એના ઉદયો એને દેખાય જ છે. એની સાથે એને જોડાવું ન ઈચ્છે તો પણ કંઈક અંશે થાય છે. એટલે એને શુભભાવ હોય છે. સંજલન કસાયની અંદર જે કહેવામાં આવ્યા, તો એમાં સંજલન કસાયનો લોભનો ભાવ જે છે એ સંજલન કસાયની જે કર્મની પ્રકૃતિ, ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ છેલ્લી પ્રકૃતિ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે જાય છે. એટલે હવે જયારે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ એક પણ રહી જ ન હોય, કોઈ સત્તામાં જ રહી ન હોય, નિર્મૂળ થઈ ગઈ હોય, તો પછી એને એવો કોઈ શુભ ભાવ કે શુભ ભાવ થવાનું કારણ રહેતું નથી. તો એ વાત અહીંયા એ રીતે લીધી. એ રાગ કહ્યો તો એ સરાગ અંશનો અભાવ 10મા ગુણસ્થાનને અંતે થાય છે. હવે 10મા ગુણસ્થાનમાંથી જયારે એક સપક શ્રેણી ચડે છે તો 12મી આવે છે, તો હવે એને ચારિત્ર મોહની કર્મની કોઈ પ્રકૃતિ છે જ નહીં, એવો ક્ષય થઈ ગયો છે. તો એને પછી કોઈ શુભ ભાવ કે અશુભ ભાવનો પ્રશ્ન નથી. પણ ત્યાં સુધી એમ કહ્યું કે શુભ ભાવ હોય, તો 10મા ગુણસ્થાન સુધી શુભ ભાવ હોય એનો અર્થ જરાક સમજી લઈએ. આપણે સમજીએ છીએ કે 7મા ગુણસ્થાનથી ઉપર તો નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા છે, તો ત્યાં ક્યાં રાગ છે? તો ત્યાં કોઈ રાગ નથી. પણ છતાં પણ એવું કહેવામાં આવે છે કે અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે, અને પોતાને પણ ખ્યાલમાં ના આવે. કેમ એમ કહ્યું છે? કેમ કે પેલી કર્મની પ્રકૃતિ જે છે, ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, એ નિમિત્ત તરીકે અંદર સત્તામાં પડી છે. એટલે એમ કહેવામાં આવ્યું કે અબુદ્ધિપૂર્વકનો રાગ. અને જો જીવ એ શ્રેણી ચડ્યો છે, પાછો પડે છે, જો 11મે ગયો, ઉપસમ શ્રેણી ચડ્યો અને 11મે ગયો,
તો ત્યાંથી જે પાછો પડ્યો તો પેલી પ્રકૃતિ જે કર્મની પ્રકૃતિ સત્તામાં પડી હતી, માત્ર એના ઉપશમ થયા હતા, ક્ષય નહોતો થયો, તો એ પ્રકૃતિ પાછી ઉદયમાં આવી જાય છે. એ પ્રકૃતિ પાછી ઉદયમાં આવી જાય છે. એટલે જયારે એનો ક્ષય થઈ જાય ત્યાર પછીથી શુભભાવ હોતો નથી. તો એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે પણ એ કોને, જે ક્ષપક શ્રેણી ચડે છે તેને, તો એ રાગનો અંશનો અભાવ 10મા ગુણસ્થાન ને અંતે થાય છે. એ વાત અહીંયા લીધી છે. વ્યવહાર મોક્ષ માર્ગ તે દ્રવ્ય પ્રવૃત્તિ છે. 85 ગાથા 160માં જે વ્યાખ્યા આપી છે તેમાં તે જ પ્રમાણે જણાવ્યું છે. અને આ શાસ્ત્રની ગાથા 29 પ્રમાણે તે આશ્રવ છે. વ્યવહાર મોક્ષ માર્ગ તે દ્રવ્ય પ્રવૃત્તિ છે. હવે દ્રવ્ય પ્રવૃત્તિ એટલે વ્યવહાર મોક્ષ માર્ગમાં બીજું દ્રવ્ય જે છે ને આત્મા સિવાયનું એની અપેક્ષાથી એને દ્રવ્ય પ્રવૃત્તિ કહી છે. બરાબર છે ને? કેમ કે એમાં બીજી રીતે દ્રવ્ય પ્રવૃત્તિ કેવી રીતે થાય કે એમાં દ્રવ્ય બંધ થાય છે ને એના નિમિત્તે જ. વ્યવહાર મોક્ષ માર્ગમાં શુભ ભાવ છે, તો શુભ ભાવને કારણે એ કર્મનો બંધ થાય છે, તો એ દ્રવ્ય પ્રવૃત્તિ એ રીતે પણ છે ને. એટલે તો એ 85 અંદર પણ એ રીતે વાત લેવામાં આવી છે. અને આ શાસ્ત્રની 29મી ગાથામાં જયારે આશ્રવની વાત કરી તો દ્રવ્ય આશ્રવ કહેવામાં આવ્યો હતો ને, તો એ છે. એટલે એ પ્રવૃત્તિ છે. આ બીજી બધી વાત જે છે ને આપણે ત્યાં કેમ કહેવાય છે ને અહીંયા શું છે એનો મેળ કરી રહ્યા છીએ, શાંતિથી સમજવું. તો આજે અહીંયા 4 સુધી રાખીએ છીએ. હવે બીજી બધી ભાવાર્થની એ જ રીતે બધી વાત જે કરી છે આપણે વધારે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.